વિસાવદર તાલુકાના કાલાસરી ગામે જૂનાગઢ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેનનો ચૂંટણી પ્રવાસ। કાલાસરી ગામે 87 વિસાવદર, ભેંસણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જંગી બહુમતીથી જીતાડવા જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સભ્યો રમેશભાઈ સોલંકીના ઘરે મીટિંગ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન વનિતાબેન રાઠોડ અને કાનજીભાઈ કાનગડની ઉપસ્થિતિમાં એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્થિત આ વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ શ્રી કાનજીભાઈ કલ્યાણભાઈ કાનકડ તેમજ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનિતાબેન રાઠોડ, જૂનાગઢ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી પ્રવીણાબેન પટેલ, સામાજિક કાર્યકર ભાનુબેન વાંઢેર, અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ નાનજીભાઈ રાઠોડ, નેતા અને અભિનેતા કેશવભાઈ બારોટ, અમારા અગ્રણી પત્રકાર શ્યામભાઈ ચાવડા, અનુસૂચિત જાતિના પ્રમુખ રમેશભાઈ મકવાણા, સામાજિક અગ્રણી હરસુખભાઈ ભાષા, મહામંત્રી શૈલેષભાઈ વાડા, કાલસારી ગ્રામ સભ્ય ભરતભાઈ દાફડા, ભાજપ કાર્યકર રમેશભાઈ ગેગડા, યુવા કાર્યકર વિજયભાઈ સાગઠિયા, યુવા કાર્યકર હિંમતભાઈ સોલંકી, રામજીભાઈ ગેગડા તેમજ અનુસૂચિત જાતિના કાલસારી ગામના વડીલો, યુવા મિત્રો તેમજ માતાઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવાનું આહવાન કરવામાં આવેલ હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।